નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર સુરતથી, જેમાં સુરતની આરકે ટી માર્કેટમાં વેપારીઓએ હંગામો મચાવ્યો છે। સુરતના આરકે ટી માર્કેટમાં વેપારીઓનો હંગામો, જેમાં માર્કેટમાં ચોરીને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને ત્યારે આજે વેપારીઓ ગેટ બંધ કરી અને આ મામલે વિરોધ દર્શાવ્યો છે। ત્યારે મામલાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો જે છે તે થાળે પાડ્યો છે। તો વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે। માર્કેટમાં આ તમામ વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે। આરકે ટી માર્કેટના આ દ્રશ્યો છે। વેપારીઓએ ગેટ બંધ કરી અને વિરોધ દર્શાવ્યો છે। તો ચોરીને લઈને માર્કેટમાં જે પ્રકારે ચોરી થઈ છે તેને લઈને આ તમામ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આગળ વાત કરીએ સુરતમાં સચિન જીઆઈડીસી સાગર હોટેલ પાસેની આ ઘટના, જેમાં ગેસ લીકેજને કારણે રસ્તામાં આગ લાગી છે। ટેલિફોન બૂથના વાયરમાં આગ લાગી, જેમાં તે બળીને ખાખ થઈ ગયા। ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી છે। તો સુરતની અન્ય એક ઘટના, જેમાં ટેલિફોન બૂથના જે વાયર છે તે આગમાં બળીને ખાખ થઈ ગયા છે। જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગેસ લીકેજના કારણે રસ્તા પર આગ લાગી છે। चेतन आ विषय पर बातचीत करवा फोन लाइन पर जोड़ाई गया है। जी चेतन, सूरत सचिन जीआईडीसी सागर होटल पास आज घटना बनी है और आग लगी है, केवी रीते आग लगी ने शुं विगतो? जी खास करीने जे घटना है ते सूरतना सचिन जीआईडीसी विस्तारमां आवेला रोड नंबर 4 ની ચાદા એકાએક જે જમીન છે એની અંદર જે ગેસ ગળતરની ઘટના બની હતી, જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જે તેની પાસે આવેલા ટેલિફોન બૂથનું જે એક્સચેન્જ હતું તેમાં પણ આગ ફાટી નીકળી હતી। બીજી તરફ આગનો કોલ મળતાની સાથે સચિન જીઆઈડીસી ની 2 ફાયર ફાઈટરની જે ગાડી છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। હાલ જે ગેસ ગળતરની ઘટના જ્યારે બની છે ત્યારે ગુજરાત ગેસના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે ગેસ ગળતર છે તેની સમારકામની કામગીરી હાથ ધરાઈ રહી છે। જી આભાર ચેતન સમગ્ર માહિતી બદલ। તો ગેસ ગળતરની આ ઘટના જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ 2 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો। અમરેલીની વાત કરીએ। અમરેલી રાજુલાની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતનું ભંગાણ થયું છે। સતત ગેરહાજર રહેતા પ્રમુખના હોદ્દા પરથી તેમને દૂર કરવામાં આવ્યા છે। ગેરહાજર રહેતા જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી અને પ્રમુખ સહિત ઉપપ્રમુખને પણ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। કુલ 3 સદસ્યોને તાલુકામાંથી દૂર કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતમાં ભંગાણ થયું છે। તાલુકા પંચાયતનું ભંગાણ થતા હવે ફરીવાર ચૂંટણી યોજાશે। તો 3 જેટલા સદસ્યોને દૂર કરાયા છે, કારણ કે સતત ગેરહાજરી તેનું મુખ્ય કારણ છે। અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ફરી સુનાવણી ટળતા હવે આગામી સુનાવણી 29મી જાન્યુઆરી યોજાશે। આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ થતા મુસ્લિમ પક્ષ સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણી પીઠમાં જસ્ટિસ યુયુને સમાવવા પર સવાલ ઉઠાયા છે। ત્યારે રાજીવ ધવનની આપત્તિ બાદ જસ્ટિસ યુયુ લલિતે પોતાને આ કેસમાંથી દૂર થઈ ગયા છે। હવે જસ્ટિસ યુયુ લલિતના દૂર થવાથી નવી બેન્ચ બનશે અને આગામી 29મી જાન્યુઆરી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। અલ્હાબાદ કોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 14 અરજીઓ પર આ સુનાવણી કરવામાં આવશે। કોર્ટ એવો નિર્ણય પણ લેશે કે આ કેસમાં રોજ અને જલ્દી સુનાવણી થવી જોઈએ કે નહીં। વકીલ હરિનાથ રામે નવેમ્બરમાં જનહિતની અરજી દાખલ કરી અને આ પ્રકારની માંગણી કરી હતી। દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 2019ની પહેલી બેઠક મળી, ત્યારે આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવશે। જીએસટી કાઉન્સિલની આ 32મી બેઠક મળી હતી। જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં 26 વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો। બેઠકમાં પણ રાહતના સમાચાર આવે તેવી આશાઓ છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ અને મકાન ઉપર જીએસટી ઘટાડવા માટે નિર્ણય લેવામાં આવે। કમ્પોઝિશન સ્કીમને લઈને પણ મહત્વની જાહેરાત થઈ શકે છે। નાના કારોબારીને મોટી રાહતના સમાચાર બેઠક બાદ મળી શકે છે। જીએસટી મર્યાદા અંગે પણ ઘણા નિર્ણયો લેવાશે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગુલપુર અને ખારી કરમારામાં પાકિસ્તાને ફાયરિંગ કરીને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। ભારતીય ચોકી પર ગોળી અને મોર્ટાર છોડવામાં આવ્યા। ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો। 3 દિવસમાં 7મી વખત આ ફાયરિંગ થયું છે।
સીબીઆઈ નિર્દેશકનું પદ સંભાળતા જ આલોક વર્મા ફરીથી એક્શનમાં આવી ગયા છે. 77 દિવસ બાદ બુધવારે આલોક વર્મા ડ્યુટી પર પરત ફર્યા. તત્કાલીન વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલા લગભગ બધા જ ટ્રાન્સફર ઓર્ડર રદ કરી દીધા છે. ભારતીય સેનાએ ફરી એકવાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ભારતીય સૈન્યએ સિક્કિમની ભારે બરફવર્ષામાં ફસાયેલા 150 જેટલા પ્રવાસીઓને બચાવ્યા. આર્મીના જવાનોએ રેસ્ક્યુ કામગીરી શરૂ કરીને તમામ સુધી તેઓ પહોંચ્યા. આર્મીના જવાનોએ તણાવવાળા વિસ્તારોમાં પ્રવાસીઓ શોધવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તમામ પ્રવાસીઓને બચાવ્યા બાદ આર્મી કેમ્પ ઉપર લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેઓને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી. 28 ડિસેમ્બરના રોજ 3000 જેટલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા. લોકસભા બાદ રાજ્યસભામાં સવર્ણોનું 10% અનામત બિલ પાસ થયું છે. બિલના સમર્થનમાં 165 મત પડ્યા છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત બિલ મોકલવામાં આવશે. ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાને ઘરે કોળી સમાજની બેઠક મળી. જિલ્લામાંથી 5 કોળી આગેવાનો બેઠકમાં હાજર રહ્યા. જોકે આ બેઠકને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, કારણ કે એક તરફ કુંવરજીને નાયબ મુખ્યમંત્રી બનવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે, તો બીજી તરફ કુંવરજીને ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા છે. જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઈને બેઠક થઈ હોય તેની પણ શક્યતાઓ છે. જોકે પેટા ચૂંટણીમાં કુંવરજીની જીત બાદ તેમનું કદ વધ્યું છે, ત્યારે હાલ તો તેમના નાયબ મુખ્યમંત્રી બનવાની ચર્ચાઓએ વધારે જોર પકડ્યું છે. અરવલ્લીના આકરુંદમાં હલકી ગુણવત્તાના સાબરદાણને પાછું લેવામાં આવ્યું. ખામીયુક્ત સાબરદાણના કારણે પશુપાલકોએ હોબાળો કર્યો, ત્યારે સાબરડેરીના અધિકારીઓએ સ્થળ ઉપર તપાસ કરીને ખામીયુક્ત જથ્થો પાછો મોકલ્યો. ખામીયુક્ત સાબરદાણના નમૂનાને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા અને ટ્રકમાં સાબરદાણનો નવો જથ્થો આકરુંદ ગામે મોકલી આપવામાં આવ્યો. ખામીયુક્ત સાબરદાણની ખબર પર ઝી 24 કલાકના અહેવાલની અસરથી સાબરડેરીના અધિકારીઓ દોડતા થઈ ગયા. બંધના પગલે 3 ડીવાયએસપી, 10 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે. ગેસ ગનમેન તથા હથિયારધારી પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાશે. આ ઉપરાંત વોટરવાન, વજ્રવાન તેમજ સરકારી અને પ્રાઇવેટ વિડીયોગ્રાફરને પણ તૈનાત કરવામાં આવશે. ભાવનગરના મહુવા માઇનિંગ વિવાદમાં 92 ખેડૂતના જામીન મંજૂર કરાયા છે. અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગ વિવાદમાં ધરપકડ થઈ હતી. ઘર્ષણ થતા 92 ખેડૂતની ધરપકડ કરાઈ હતી. આ તમામ ખેડૂતોના જામીન મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. તલી અને ભાભોર ગામના ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓને શરતના આધારે જામીન અપાયા છે અને ખેડૂતોને માઇનિંગ સ્થળ પર જ ન જવા માટે કોર્ટે શરત મૂકી છે. કોઈને કોઈ પ્રકારે ગુનો ન કરવા કહેવાયું છે. સાથે જ તમામ ખેડૂતોને દર સોમવારે પોલીસ સ્ટેશને હાજરી પુરાવા માટે પણ શરત રખાઈ છે. બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ મગફળીની ખરીદીને લઈને ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો. મગફળીની ખરીદીમાં ધીમી ગતિને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરતના ઇન્છાપુર 4 રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા સાસુ જમાઈનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકી અને ફરાર થઈ ગયો. ગીર સોમનાથની તાલાળા ચોકડી પાસે છકડો રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આધેડનું મોત થયું અને રિક્ષામાં સવાર 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા. 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરની જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 2 કામદારોના મોત થયા. ઇન્ટરમીડિયેટ કંપનીનું રિએક્ટર સાફ કરતા ઓપરેટર અને હેલ્પરનું મોત થયું. ગેસની અસરથી 3 કામદારો ગંભીર છે. અલ્પેશના જામીન રદ કરવા ક્રાઇમ બ્રાન્ચે જામીન રદ કરવા માટે અરજી કરી હતી. આ અરજીને લઈને સુરત કોર્ટમાં જામીન રદ કરવા સુનાવણી હાથ ધરાશે. સવર્ણોને અનામતને લઈને અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અનામત મળતા પાટીદારો ખુશ છે. અમારું આંદોલન ગુજરાતના પાટીદારો માટે હતું અને અમારું આંદોલન ચાલુ જ રહેશે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ઉનામાં સિંહ પરિવારની રસ્તા પર લટાર જોવા મળી 6 થી વધુ સિંહો રસ્તા પર જોવા મળ્યા સિંહ પરિવારની લટારનો આ વિડીયો વાયરલ થયો છે જામવાડા જૂનાગઢ રોડ ઉપર સિંહ સિંહણનું વોક જોવા મળ્યું સિંહ પરિવારે રોડ ઉપર આવતા બસ થંભી ગઈ બસમાં બેસેલા બસના મુસાફરોએ સિંહ બિલડીનું વોક નિહાળ્યું મુસાફરોએ તેમના મોબાઈલ કેમેરામાં સિંહ સિંહણના વોકને કેદ કર્યું છોટાઉદેપુરના પાવી જેતપુરના વાવડી ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો વાવડી ગામમાં દીપડાના વધતા આતંકને કારણે વન વિભાગે સાઉન્ડ સિસ્ટમ સાથે 8 પાંજરા મૂક્યા ગત સપ્તાહે પંથકમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં 2ના મોત થયા હતા જેના પગલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી વડોદરાના સયાજી બાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં એક નવા મહેમાનનું આગમન થયું છે પ્રાણી સંગ્રહાલયની હિપોપોટેમસ ડમ્પીએ બચ્ચાને જન્મ આપ્યો છે બચ્ચાની સુરક્ષા અને સલામતી માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે છોટાઉદેપુરમાં 2 દિવસ પહેલા રેસ્ક્યુ કરાયેલા દીપડાનું મોત નીપજ્યું 7 જાન્યુઆરીએ બાંડી ગામેથી વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું આ પહેલા દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો હતો જેમાં 2ના મોત નીપજ્યા હતા જામનગરમાં પોલીસ ચોકી બહાર યુવાને ઝેરી દવા ગટગટાવી છે ખાણ ખનીજ વિભાગના ત્રાસથી દવા પીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે દવા પીનાર યુવકનું નામ દિવ્યરાજ છે તેના ભાઈની રેતી ભરેલી ગાડી ખાણ ખનીજના અધિકારીઓએ જપ્ત કરી જે છોડાવવા માટે અધિકારીઓ રૂપિયા માંગતા હોવાનો તેણે આરોપ લગાવ્યો યુવકને હાલ હોસ્પિટલ ખસેડાયો છે જામનગર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે રાજકોટના શ્યામ રાજાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે લાઈફકેર હોસ્પિટલમાં સરકારી દવાનો જથ્થો મળ્યો હતો જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણી વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધાવાઈ છે શ્યામના પિતા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેથી તેમના મારફતે દવાઓ આપતી હોવાની આશંકાએ હેમંત રાજાણી સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા જે યુવકને માર મારવામાં આવ્યો હતો તે યુવક મયુર મોરી મળી આવ્યો છે પોલીસે મયુરની પૂછપરછ હાથ ધરી છે મયુરનું અપહરણ થયું છે કે જાતે ચાલ્યો ગયો છે તેની તપાસ કરવામાં આવી રહી છે મયુર મોરીએ શ્યામ રાજાણી અંગે ખુલાસા કર્યા છે મયુરે જણાવ્યું હતું કે તબીબી ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા જેને લઈને મેમને ના પણ પાડી હતી રાજકોટમાં શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનું સામે આવતા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું તંત્ર 600 થી વધુ હોસ્પિટલના રજીસ્ટ્રેશન અંગે તપાસ કરશે હોસ્પિટલને મંજૂરી કે રિન્યુ કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો છે તે યુવક મયુર મોરી મળી આવ્યો છે 20 થી વધુ દિવસથી ગુમ મયુર મોરી નામનો યુવક હવે મળી આવ્યો છે પોલીસે મયુર મોરીની પૂછપરછ શરૂ કરી છે મયુર જાતે ચાલ્યો ગયો કે પછી તેનું અપહરણ કરાયું હતું તે અંગે પૂછપરછ ચાલી રહી છે વિડીયોના વિવાદ બાદ તપાસ શરૂ કરાઈ જેમાં ખુલાસા થયા કે શ્યામ રાજાણીની ડિગ્રી બોગસ છે અને હોસ્પિટલ પણ સીલ કરાઈ હતી જામનગરની જીજી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત થયું પરંતુ બાળક સહી સલામત હાલતમાં હતું મહિલાનું મોત થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને પરિવારજનોએ હોસ્પિટલમાં જ હંગામો મચાવ્યો તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે ટીસી અને અટેન્ડન્ટને પૂછપરછ કરવામાં આવી જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હતા તેવું સામે આવ્યું છે કચ્છના કનકપરમાં જયંતિ ભાનુશાળીનું વધુ એક ફાર્મ હાઉસ આવેલું છે ફાર્મ હાઉસ નજીક તબેલો આવેલો છે જે અગાઉ મનીષા ગોસ્વામીની માલિકીનો હતો હાલમાં તબેલો જયંતિ ભાનુશાળીના કબજામાં છે ત્યારે આ જમીનને લઈને બંને વચ્ચે વિવાદ થાય તો નવાઈની વાત નહીં જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે સુરતના મુસાફરે હત્યારાને જોયા હોવાની વિગત સામે આવી છે મુસાફરને સાથે રાખીને રેલવે પોલીસે સ્કેચ તૈયાર કરશે ત્યારે સ્કેચ તૈયાર થયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે। ઝી 24 કલાકની ટીમ મનીષાના માતા પિતાના ઘરે પહોંચ્યું। ઝી 24 કલાકની વાતચીતમાં માતા પિતાએ પોતાની દીકરીને નિર્દોષ ગણાવી અને તેને ફસાવવામાં આવી હોવાનું જણાવ્યું। ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટના અંગે સરકાર અત્યંત સંવેદનશીલ છે। કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરીને કડક પગલાં ભરવાની સૂચના આપી અને કોઈ ગુનેગાર ઠરશે તો તેને કડક સજા થશે। જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનના જે કોચમાં થઈ હતી તે કોચની રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરવામાં આવી રહી છે। કોઈ સંજોગોમાં પુરાવાનો નાશ ન થાય તે માટે કોચને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યો છે। ગુજરાત પોલીસના 10 જવાન અને રેલવે પોલીસના 6 જવાન ખડે પગે રહીને કોચની સુરક્ષા કરી રહ્યા છે। કાલુપુર પોલીસ સ્ટેશન પર રાખવામાં આવેલા કોચનું રીકન્સ્ટ્રક્શન કરીને તપાસ અધિકારીઓએ ઘટનાનો તાગ મેળવ્યો। અટેન્ડન્ટ વિમલને સાથે રાખીને તપાસ કરવામાં આવી। જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને રેલવે પોલીસે મુસાફરોનો ચાર્ટ મેળવ્યો। H1 કોચના 23 પેસેન્જરોનો ચાર્ટ મેળવ્યો હતો। 23 પેસેન્જરમાંથી 12 પેસેન્જર્સ મુસાફરી કરી રહ્યા હતા। કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરીને ફસાયેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ માફી માંગી। હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું કે મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ન હતો। મારા નિવેદનથી જેમને દુઃખ થયું હોય તેમની હું માફી માંગુ છું। કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાએ ઘણી મહિલાઓ સાથેના સંબંધની તેમજ પોતે વર્જિન ન હોવાની વાત કહી તો આ સાથે જ કહ્યું કે મહિલાઓ સાથે વાત કરતા તેને ચાલતા જોઈ વધુ ગમે છે। આ મુદ્દે બીસીસીઆઈએ હાર્દિકને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે। ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ જીતવા પર બીસીસીઆઈએ ભારતીય ટીમના દરેક ખેલાડીને ₹15 લાખ આપવાની ઘોષણા કરી છે। વિરાટ કોહલી એન્ડ ટીમે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપીને ભારતનો 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જેના કારણે દેશભરમાંથી ભારતીય ટીમને અભિનંદન મળી રહ્યા છે। ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે। આગામી આઈપીએલ સિઝન 12 ભારતમાં જ રમાશે। બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે। આઈપીએલ સિઝન 12 23 માર્ચ 2019થી શરૂ થશે। બીસીસીઆઈએ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી પ્રશાસકોની સમિતિએ ગઈકાલે દિલ્હીમાં એક બેઠક કરી હતી, જેમાં આઈપીએલ 2019 માટે ચર્ચા કરવામાં આવી। ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા ચેતેશ્વર પૂજારાને આઈસીસી રેન્કિંગમાં ફાયદો થયો। હાલમાં જાહેર થયેલી રેન્કિંગમાં પૂજારા ટોપ 3 બેટ્સમેનમાં સામેલ થયો। ત્યાં જ સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર ઋષભ પંત પણ લાંબી છલાંગ લગાવવાની છે। તેને બેટ્સમેન રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરના પાછલા રેકોર્ડ તોડ્યા છે। નાસાએ સૌરમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે। આ નવા ગ્રહને HD 21749b નામ અપાયું છે અને તેની શોધ નાસાના નવા ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટે કરી છે। ગ્રહોની શોધ કરનાર નાસાનું આ નવું ટેલિસ્કોપ છે। સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। યુરોપના 30 દેશોમાં બરફનું તોફાન આવ્યું છે, જેમાં 15 લોકોના મોત થયા છે। તોફાનને પગલે 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, નોર્વે, સ્વીડન અને ગ્રીસ નેધરલેન્ડમાં છે। રણવીર સિંહની ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે। સિમ્બા 2018ની ત્રીજી હાયર ગ્રોસર ફિલ્મ બની ગઈ છે। ફિલ્મે 2 સપ્તાહમાં 190 કરોડની કમાણી કરી લીધી છે। તો આ સાથે જ 2018ની ટોપ 4 ગ્રોસર ફિલ્મોના લિસ્ટમાં રણવીર સિંહની 2 ફિલ્મો સામેલ થઈ ગઈ છે। આ લિસ્ટમાં બોલિવૂડના 3 ખાન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે। અભિનેતા આલોક નાથ ઉપર લેખિકા દિગ્દર્શક વિનતા નંદાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને તેમને આગોતરા જામીન મળી ગયા છે। આલોક નાથે કહ્યું કે માનનીય કોર્ટ અને મારા વકીલોએ મને અત્યારે સંપૂર્ણ રીતે ચૂપ રહેવાની સલાહ આપી છે। હું 3 મહિના માટે સંપૂર્ણ રીતે શાંત રહ્યો છું। આગામી ફિલ્મ બટાલિયન 609ની વાર્તા ભારતીય સૈન્ય અને પાકિસ્તાન આર્મી વચ્ચેની ક્રિકેટ મેચની આસપાસ ફરે છે। બટાલિયન 609ના બહાદુર સૈનિકોની આખી વાતો તાલિબાન સામે એક શક્તિશાળી લડાઈ કરે છે। તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ। વધુ સમાચાર અમારા સહયોગી ઝિલન આપના સુધી પહોંચાડશે। નમસ્કાર।